આગામી 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થવાનું છે। હવામાન વિભાગે 26મી તારીખે 43 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે। ત્યારે આકરા તાપ અને ગરમીમાં મતદારોથી માંડી અને ચૂંટણી સ્ટાફ માટે મંડપ અને મેડિકલ કિટ સહિતની જરૂરી વ્યવસ્થા ઊભી કરવા જિલ્લા ચૂંટણી અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે। શુદ્ધ પીવાના પાણીની પૂરતી સગવડ અને તડકા સામે રક્ષણ માટે છાંયડાની વ્યવસ્થા કરવા મતદાન મથક સ્થળે ઉપલબ્ધ કોરિડોર ગોઠવવા સૂચના અપાઈ। જે જગ્યા પર મંડપની જરૂર હોય ત્યાં મંડપની વ્યવસ્થા કરવા આદેશ કરવામાં આવ્યો। સ્થાનિક સત્તામંડળના આરોગ્ય પ્રશાસન અથવા જિલ્લા આરોગ્ય પ્રશાસન મારફતે જરૂરી દવાઓ રાખવા અને ઓઆરએસની વ્યવસ્થા કરવા તેમજ જરૂરિયાત પ્રમાણે મોબાઈલ મેડિકલ ટીમ ગોઠવવાની સૂચના અપાઈ। અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 4257 મતદાન મથકો છે, જેમાં 625 મતદાન મથકો ખાનગી માલિકીના મકાનોમાં છે, તો તાલુકા પંચાયતની ચૂંટણીમાં 1126 અને નગરપાલિકામાં 132 મતદાન મથકો છે।